માંજલપુર વિસ્તારમાં આવેલ ડોન બોસ્કો સ્કૂલ પાસે કચરા પેટી બની દારૂનો નિકાલ કરવા માટેની સેફ જગ્યા। માંજલપુરની ડોન બોસ્કો સ્કૂલની દિવાલ પાસે દેશી દારૂની થેલીઓ ભરેલા 2 કોથળા મળી આવ્યા હતા। એક જાગૃત નાગરિક દ્વારા તેનો વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી ઉપર શંકા। એક તરફ પાન મસાલા ગુટખાનું વેચાણ શાળાથી 500 મીટરના અંતરમાં ન થવું જોઈએ તેવો આગ્રહ રાખતી સરકારના ગાલ ઉપર તેમના જ પોલીસ અધિકારીઓ દ્વારા તમાચો। ભણતા વિદ્યાર્થીઓ પર શું અસર થતી હશે? શું પોલીસને આવા કારનામા કરનારની જાણ નહીં હોય? સામાન્ય રીતે ઘણા સવાલો થતા હોય છે, જેમ કે આ થેલીઓ ક્યાંથી આવી અને કોણ અહીંયા નાખી ગયું હશે, કેમ નાખવામાં આવી હશે, પરંતુ સામાન્ય જનતાના પ્રશ્નો ત્યાંના ત્યાં જ રહેશે, કારણ કે આવા સવાલોના જવાબને શોધવા માટે સરકાર દ્વારા એક ખાસ વિભાગની રચના કરવામાં આવી છે, તે છે પોલીસ વિભાગ। જો તેઓ ઈચ્છે તો જ આ પ્રશ્નોના સાચા જવાબ મળી શકે તેમ છે, પરંતુ વાત અહીંયા કામ પ્રત્યેની પોતાની ફરજની આવે છે, તો શું તેઓ ખરેખર પોતાની ફરજ પ્રત્યે જવાબદાર છે ખરા? શું માંજલપુર પોલીસ આ કોયડો ઉકેલવા માટે પોતે આ વિશે નોંધ લઈ કાર્યવાહી કરશે ખરા, કે પછી પૂર્ણ વિરામ? તે જોવાનું રહ્યું।